આપણે 5:30 થી 6:30 સુધી લઉં ને, બરાબર? રાઈટ ને? એક જ મિનિટ કરો. ઓમ પરમાત્મને નમઃ. करारविन्देन पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि. द्विभुजो मुरलीहस्त पीतवासमनोहर कोटिकन्दर्पलावण्यो राधेश शरणं मम. राधाकान्त नमोऽस्तु ते. सरोजनेत्राय कृपायुताय मन्दारमाला परिभूषिताय उदारहासाय लसन्मुखाय नमोऽस्तु गोपी जनवल्लभाय. नमोऽस्तु गोपीजनवल्लभाय. श्रीद्वारकेश भगवन् भुवनैकवन्द्य याचेतवाङ्घ्रियुगलं शिरसाभिवन्द्य. संसारतापपरितप्त इदं मनो मे स्वानन्दकन्दरसपानरतं कुरुष्व. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. ओम नमो भगवते वासुदेवाय. स्वस्ति श्री गणेशाय नमः. श्री सरस्वत्यै नमः. श्री गुरुभ्यो नमः. ओम नमः पार्वतीपतये. हर हर महादेव हर. भगवान रसराजनी અસીમ અનુકંપાથી આ પ્રિય પુણ્ય જનોનું સ્મરણમાં સ્મૃતિ પર્વ અર્ઘ આપણે જ્યારે ભાગવત વિદ્યાપીઠ પરિવાર ઋષિજીની પ્રેરણાથી આપણે અર્પણ કરી રહ્યા છીએ. અત્યંત આનંદની વાત છે. આવા કપરા કાળમાં, આ કોરોનાના કઠિન કાળમાં, આ તો પરીક્ષાની ઘડી, આ તો કસોટીનો કાળ છે, પણ આપણે વૈષ્ણવોએ તો આ સાધનાનો અવસર છે, આ તો અનુષ્ઠાનનો અવસર છે, આ તો પ્રભુને રીઝવવાનો અવસર છે એમ માનીને પુનંતી સાધવ પુત્રાહ, એ પરમાત્માને રીઝવવા માટેનો આ અર્ઘ એ પુણ્યજનો વિશ્વવંદનીય સંત શ્રી પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રીજી, પૂજ્ય દાદાજી, શ્રી પ્રદ્યુમન શાસ્ત્રીજી, શ્રી યોગેશભાઈ શાસ્ત્રીજી, ઉદયનભાઈ અને પૂજ્ય સૌના લાડીલા નરેન્દ્ર કાકા, આ પંચ મહાપુરુષોનું આ ઠાકોરજીની ચરણોની ભક્તિ કરીને ઠાકોરજીને જ રીઝવવાનો જે આ અર્ઘ આપણે મનોરથ ઠાકોરજીએ જગાડ્યો છે. આવા રૂડા સંકલ્પ ઠાકોરજી જગાડે છે અને ઠાકોરજી પાર પાડે છે. ત્યારે ભાગવત વિદ્યાપીઠ પરિવાર આ સુંદર રીતે અર્ઘ્ય આપવાનું મનોરથ કર્યો. ઋષિજીને ઠાકોરજીએ જ આવી પ્રેરણા કરી અને એ વંદે મહાપુરુષ તે ચરણારવિંદમ, એ મહાપુરુષો કે જે સાચે સ્વનામ ધન્ય હતા, સ્વજીવન ધન્ય કરી ગયા
સ્કંદ પુરાણનો એક શ્લોકનું સ્મરણ કરું. કુલમ પવિત્રમ જનની કૃતાર્થા વસુંધરા ભાગ્યવતી ચ તેન વિમુક્તિ માર્ગે સુખ સિંધુમગ્નમ લગ્નમ પરે બ્રહ્મણ્યસ્ય ચેતઃ સ્વર્ગસ્થિતાયે પિતરોપિ ધન્યઃ યેષાં ગૃહે વૈષ્ણવનામ ધ્યેયં કુલં પવિત્રં જનની કૃતાર્થા. સાચે એ પૂજ્ય દાદાજી હોય, યોગેશભાઈ શાસ્ત્રીજી હોય, પ્રદ્યુમ્ન શાસ્ત્રીજી હોય, પૂજ્ય કાકા હોય, કુલમ પવિત્રમ જનની કૃતાર્થા. અને એમણે પોતાના કાર્યક્ષેત્રો દ્વારા જીવોને ભગવાનમાં જોડ્યા. સ્વયં તરતી તારયતી ઇતિ વિપ્રહ, પોતે તર્યા અને અનેકને તાર્યા. વિમુક્તિ માર્ગે પોતે ઠાકોરજીના ચરણોમાં નિત્ય સેવામાં, નિત્ય લીલામાં પ્રવેશ્યા. સુખ સિંધુ મગ્નમ લગ્નમ પરે બ્રહ્મણ્યસ્ય ચેતઃ, જેઓ સ્વનામ ધન્ય જીવ્યા ત્યાં સુધી ભાગવતજીની સેવા કરી, ઠાકોરજીની સેવા કરી. અને સ્વર્ગસ્થિતા એ પિતરોપી ધન્ય, આવા મહાપુરુષોને પામીને કુલ ધન્ય થયા, પિતરો ધન્ય થયા. એ જેમને જેમને મળ્યા તે સૌ ધન્ય ધન્ય થયા. એમના સ્મરણમાં આપણા હૃદયને પાવન કરવાનો આ અવસર છે, આપણા જીવનને ધન્ય કરવાનો આ અવસર છે. તેથી મારા વાલા રસરાજ પ્રભુના શ્રી ચરણોમાં વારંવાર પ્રણામ કરતો હું ઠાકોરજીને કહું કે હે મારા નાથ, મારા હૃદયનું પ્રેમનું એ જલ લઈને આપના ચરણો પખાડું. પ્રેમાંબુ પાદ્ય માદાય હૃદયમ સ્યાત સુખાસનમ ચંદનમ વંદનેનાસ્તુ વાક્પુષ્પૈ પૂજ્યતે મયા. એ પ્રેમનું જલ લઈ આપના ચરણો પખાડું, હૃદયના સિંહાસન ઉપર આપને સ્થાપિત કરું અને વંદનનું ચંદન હે નંદ નંદન આપના ભાલમાં લગાડું. અને મારા વાણીના પુષ્પોથી હે પ્રભુ આ ભાગવતજીના પ્રથમ સ્કંધના 7 થી 15 અધ્યાય સુધીનું જે સારભૂત કથા છે તેનું આચમન સ્વયં કરવું અને વૈષ્ણવજનોને પણ કરાવું. કારણ કે આ જિંદગી તો પાણીના પ્રવાહની જેમ ચાલતી જ જાય છે. જબ તક રહેગી જિંદગી ફુરસદ ન મિલેગી કામ સે, કુછ વક્ત ऐसा निकालो कि प्रेम कर लो श्री राम से. એ પરમાત્માને પ્રેમ કરવાનો, સ્નેહ કરવાનો આ રૂડો અવસર છે. ત્યારે આવા રૂડા અવસરમાં આપણે શ્રીમદ ભાગવતજીના માધ્યમથી શ્રીયાયુતમ શ્રીમદ ભાગવત ભગવતા પ્રોક્તમ ભાગવત ભગવત ઇદમ ભાગવત ભગવાંશ્ચ ભગવાંશ્ચ ભગવંતશ્ચ ઇતિ ભાગવતમ. અનેક વ્યાખ્યાઓ ભાગવતજીની આપી છે. ભાગવતજી એ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે, નામાત્મક સ્વરૂપ છે. તેને યમ વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે. એ પરમાત્મા શ્રી કૃષ્ણનું આ નામાત્મક સ્વરૂપ છે શ્રીમદ ભાગવત. શ્રીમદ ભાગવત એ પ્રેમ શાસ્ત્ર છે. શ્રીમદ ભાગવત એ ભવરોગને મટાડનારું મહાન ઔષધ છે. આ તો વૈષ્ણવોનું, હરિભક્તોનું આહાર પણ છે અને ઔષધ પણ છે. આ મુક્તિનું સાધન પણ છે અને પ્રત્યક્ષ ઠાકોરજીનું નામાત્મક સ્વરૂપ છે. તેથી આપણે એને પુરાણ આવા શ્રીમદ ભાગવતના આપે પ્રથમ કડીમાં જે કથા મહેશભાઈ શાસ્ત્રીજી વગેરે દ્વારા શ્રવણ કરી છે, હવે આપણે આગળ એના ક્રમમાં કે નારદજી પધાર્યા, વ્યાસજીને જે પ્રેરણા આપી એટલું જ નહીં, પણ વ્યાસ મુનિ જ્યારે મૂંઝાયા, અસંતુષ્ટ થઈને બેઠા હતા, ત્યારે ત્યાં નારદજી પધાર્યા છે. ભાગવતજીની કથા હોય, રામાયણની કથા હોય, એમાં નારદજી પ્રેરણા સ્ત્રોત છે. જુઓ, શ્રી વાલ્મીકી ઋષિ જ્યારે તમસાના તીરે જલ સ્નાન કરવા ગયા અને કરુણ દ્રશ્ય ક્રૌંચ પક્ષીનું જોયું અને હૃદયમાં શોક ઉમટી આવ્યો અને શોક જ શ્લોકમાં પરિણમ્યો. પ્રેરણા આપી નારદજીએ અને એ વાલ્મીકી ઋષિ જેઓ શ્રીમદ વાલ્મીકીએ રામાયણની
સંરચના કરી. વળી વ્યાસ મહર્ષિજી ભીતરથી અસંતુષ્ટ અને દાઝેલા, કેમ કરીને મને સંતોષ નથી થતો. નારદજી આવ્યા, પ્રેરણા આપી, ચતુશ્લોકીના દાન લીધા અને આ સમાધિ લગાવશો, ભગવાન અને ભગવાનની ચરાચર માયાના આપને દર્શન થશે અને વાસુદેવના મહિમાને આપ ગાશો અને વાસુદેવના ગુણગાન યશોગાન ગાઈને જગતને તમે પવિત્ર કરશો. પ્રેરણા આપી ત્યારે વ્યાસજી સમાધિ લગાવી છે. નારદજી ગયા, આપણે એ પ્રથમ કડીમાં કથા આપે નિહાળી હશે. ત્યારે વિષાદ થયો વાલ્મીકીને, વિષાદ થયો વ્યાસને, વિષાદ થયો અર્જુનને. તો વાલ્મીકીજી દ્વારા વાલ્મીક રામાયણ મળ્યું, વ્યાસજી દ્વારા ભાગવતજી મળ્યું. અર્જુનજીને વિષાદ થયો ત્યારે શ્રી કૃષ્ણ પરમાત્માએ ગીતાના જ્ઞાન એનું અમૃત એમને પાઈને એમનો વિષાદ દૂર કર્યો. એટલે આ ત્રણેય ગ્રંથો એ પ્રાસાદિક ગ્રંથ છે, સમાધિ ભાષાના ગ્રંથો છે. અને તેથી વલ્લભ પ્રભુ કહે છે, વેદાહા શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસસૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ. આ ચતુષ્ટય પ્રમાણ સનાતન ધર્મના મર્મનું આપણને બતાવતું શ્રીમદ ભાગવતજી. અહો, એ શ્રીમદ ભાગવતજીના જેટલા મહિમા ગાય એટલા ઓછા છે. આ તો સાક્ષાત પ્રભુનું જ વાંગમય સ્વરૂપ છે. પુરાણ પુરુષોત્તમ કહે છે, એ પુરુષોત્તમ નારાયણનો જ મહિમા પ્રગટ કરે છે અને કથાઓના માધ્યમથી આપણા હૃદયમાં ભગવાન જ પધારે છે. નિર્ગતે નારદેશુ તો ભગવાન બાદરાયણી શ્રુતવાંસ તદ અભિપ્રેતમ તતઃ કિમ અકરોદ વિભુ. નારદજી ગયા પછી ભગવાન બાદરાયણ શું કર્યું? શૌનકજીએ પ્રશ્ન પૂછ્યો. સુતજી મહારાજ શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદમાં સપ્તમ અધ્યાયમાં એ કથાનું વર્ણન કરવા લાગ્યા છે. સૂતવાચ બ્રહ્મ નદ્યામ સરસ્વત્યામ આશ્રમ પશ્ચિમે તટે સમ્યાપ્રાસ ઇતિ પ્રોક્ત ઋષિણામ સત્રવર્ધન. બ્રહ્મ નદ્યામ સરસ્વત્યામ આશ્રમ પશ્ચિમે તટે. એ બ્રહ્મ નદી સરસ્વતી જેના પશ્ચિમ તટે સમ્યાપ્રાસ નામની વ્યાસ મહારાજની પર્ણશાલા પર્ણકુટી આવેલી છે. વ્યાસજી મહારાજ જ્યાં ચારેય બાજુ વનમાં બદરી ખંડમાં રહેલો છે, બોરના મોટા મોટા ઝાડવા રહેલા છે, એ ભાજી પાંદ અને બોરા ખાઈને આ 17 પુરાણો 18મું પુરાણ એવું મહાપુરાણ શ્રીમદ ભાગવતની સંરચના કરી, 5મો વેદ એવું મહાભારતની સંરચના કરી, જગતના કલ્યાણ માટે આ બધું ભગવાન વેદ વ્યાસજીએ પ્રકટ કર્યું. એ બાદરાયણ બદરી ખંડમાં મંડિત એવા આશ્રમમાં પોતાની સમ્યાપ્રાસ કુટીરમાં બેઠા હતા. નારદજીએ એમને પ્રેરણા કરી હતી, સમાધિ લગાવજો. અને ગુરુવર મહર્ષિ વેદ વ્યાસજીએ દેવર્ષિના કહ્યા પ્રમાણે ભક્તિ યોગે નમર્ષિ સમ્યક પ્રણિહિતે અમલે આંખો બંધ કરી હૃદયમાં ભગવાન આદિનારાયણનું ધ્યાન કરવા લાગ્યા, ચતુશ્લોકીના પાઠ કરવા લાગ્યા અને ભગવાનની ચરાચર લીલાઓના દર્શન થયા, અવતારોના દર્શન થયા અને સંપૂર્ણ ભગવાનની જે માયા છે તેના દર્શન થયા. પછી તો શ્રીમદ ભાગવતના એક એક શ્લોકો હૃદયમાંથી પ્રકટ થવા લાગ્યા અને કહો કે સમાધિ ભાષામાં જ સમગ્ર ભાગવતજીના દર્શન થયા, જેને શબ્દબદ્ધ કર્યું. યસ્યામ વૈ શ્રૂયમાણાયામ કૃષ્ણે પરમ પુરુષે ભક્તિરુત્પદ્યતે પુંસઃ શોક મોહ ભયાપહઃ. યસ્યામ વૈ શ્રૂયમાણાયામ. આ ભાગવતજીને ભાગવત શાસ્ત્ર કીધું, ભાગવત પુરાણ કીધું અને સંહિતા પણ કીધી અને સાત્વત સંહિતા પણ કીધી છે. એટલે અહીંયા લખ્યું યસ્યામ વૈ શ્રૂયમાણાયામ, કે જે સાત્વત સંહિતા જેને સાંભળવા માત્રથી જ પરમ પુરુષ આદિનારાયણ પરમાત્મા શ્રી કૃષ્ણમાં પરમ પ્રીતિ થાય છે, ભક્તિ પ્રગટ થાય છે અને જ્યારે ભક્તિ જ મળી જાય ત્યારે તો બેડો પાર થઈ જાય. પછી પૂછવાનું જ શું હોય? અને તો પણ આગળ લખ્યું કે શોક મોહ ભયાપહા. ભક્તિની તો પ્રાપ્તિ થાય જ છે, પણ વાલા વૈષ્ણવ શોક મટી જાય છે. શોક છે એ ભૂતકાળની ઘટનાઓને, જીવનના પ્રસંગોથી ઘડાયેલી એ ઘટનાઓથી શોક થયો હોય જીવને, એ શોકને પણ આ કથા દૂર કરનારી છે.
ભક્તિનું દાન કરનારી છે, કૃષ્ણની પ્રાપ્તિ કરાવનારી છે, ત્રિવિધ તાપ મટાડનારી છે, ભવરોગનું હનન કરનારી છે, શોકને મટાડનારી છે, મોહને ભગાડનારી છે. મોહ છે વર્તમાનના પદાર્થોમાં, વ્યક્તિમાં અને જગતમાં થાય છે. શોક, મોહ અને ભય, જુદા જુદા સંસારના ભય છે, એમાંથી મુક્તિ અપાવે છે. પણ મૃત્યુથી મોટો બીજો કયો ભય? ત્યારે આ ભાગવતજી મૃત્યુના ભયમાંથી પણ અભયત્વ આપે છે. મૃત્યુ ટાળી નથી શકાતું. મૃત્યુ તો અટલ છે. વિધિના વિધાનમાં આપણે પરિવર્તન કરી શકતા નથી. પરંતુ એ મૃત્યુનો જે ભય છે, સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજને જ્યારે કથા સંભળાવવા બેઠા ત્યારે કીધું કે રાજન, મૃત્યુ તો અટલ છે. જાતસ્ય હિ ધ્રુવર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. પણ હે રાજન, તારા હૃદયમાં જે ભય છે મૃત્યુનો, એ ભય દૂર થશે અને એ ભયના સ્થાને ભગવાન બિરાજશે, મારા શ્રીહરિ બિરાજશે. એટલે યસ્યામ વૈ શ્રૂયમાણાયામ, કેવલ સાંભળવા માત્રથી આ ભાગવતજીની કથા આપણું આત્યંતિક કલ્યાણ કરે છે. લૌકિક અને પારલૌકિક મનુષ્યનું આત્યંતિક મંગલ કરનારી આ સંહિતા છે. સસંહિતામ ભાગવતીમ કૃત્વા અનુક્રમ્ય ચાત્મજમ. હવે વ્યાસ નારાયણે રચી લીધી, પ્રેરણા આપનારા નારદજીએ પ્રેરણા આપી, રચનારાએ રચી લીધી. ત્યારે ભણનારા એવા સુખદેવજીની કથા આવી. શુકમ અધ્યાપયામાસ નિવૃત્ત નિરતમ મુનિ. વ્યાસ નારાયણે સુખદેવજી મહારાજને શ્રીમદ ભાગવતજી વિધિ વિધાનપૂર્વક ભણાવ્યું છે. અને સુખદેવજી મહારાજ, જેમને કાંઈ કરવાનું બાકી ન હતું, જે સાક્ષાત શિવનો અવતાર છે, પૃથ્વી પર શ્રી હરિના ગુણ ગાવા માટે જ તેઓ સુખદેવજી રૂપે એ વાટિકા દેવીથી પ્રકટ થયા છે. આવા શ્રી સુખદેવજી મહારાજ વિધિ વિધાનપૂર્વક પિતાજીની પાસેથી, સદગુરુ શ્રી વ્યાસ નારાયણ પાસેથી સંપૂર્ણ શ્રીમદ ભાગવત અભ્યાસ કર્યો છે. સુગમ અધ્યાપયામાસ. અને પછી વ્યાસ નારાયણને પરમ સંતોષ થયો કે આ નૈષ્ટિક બ્રહ્મચારી સુખદેવજી આ પૃથ્વીની ઉપર આ ભગવાન વાસુદેવનો મહિમા ગાશે અને આ ભાગવતજી એનો પ્રચાર પ્રસાર કરશે, એમ માનીને હવે પોતે નિવૃત્ત થઈ ગયા. પરમ સંતોષ થયો છે. ત્યારે સુખદેવજી મહારાજે હવે ભણી લીધી. ત્યારે સાંભળનારની કથા આવી. એટલે સૂતજી મહારાજ આપણને ભાગવતીના પ્રથમ સ્કંદમાં હવે મહાભારતની કથામાં લઈ જાય છે કે જેમાંથી શ્રી કૃષ્ણ કથાનો ઉદય થવાનો છે. અને એ કૃષ્ણ કથા તરફ આપણે આગળ વધીએ ત્યારે સૂતજી મહારાજ એ કથાનો પ્રારંભ કરતા કહે છે કે આત્મા રામશ્ચ મનયો નિર્ગ્રંથાપ્યુરુક્રમે કુર્વંત્ય હેતુ કિમ ભક્તિ ઇત્થમ ભૂત ગુણો હરિ. આત્મારામ એવા સુખદેવજી મહારાજ, જેમને કાંઈ કરવાનું બાકી નહોતું, કાંઈ જાણવાનું બાકી ન હતું, મેળવવાનું બધું જ મેળવી લીધું હતું, નિર્ગુણ બ્રહ્મની સંપૂર્ણ ઉપાસના કરતા હતા, તો પણ સગુણ બ્રહ્મના સદગુણોથી, ભગવાનની લીલા માધુરીથી અને એના ગુણોથી આકૃષ્ટ થઈને તેઓ પિતાજી પાસેથી ભાગવત ભણ્યા. એ ભગવાનની સંપૂર્ણ લીલાઓને હૃદયસ્થ કરી હરેર ગુણાક્ષિપ્તમતિર ભગવાન બાદરાયણી, અને એ ભગવાન હૃદયમાં પધરાવ્યા, મનમતીમાં પધરાવ્યા. અને પછી તો ભાગવતના શ્લોકો અહીં તહીં ગાતા ગાતા વિહાર કરતા કરતા વનમાં વિચરણ કરી રહ્યા હતા. એવા જ એક સમયે પરીક્ષિત મહારાજ જ્યાં ગંગા તટે બિરાજમાન હતા ત્યાં આવી ચડે છે. ત્યારે એ પરીક્ષિત મહારાજની કથા આવી. પ્રશ્ન કર્યો કે મહારાજ, એ પરીક્ષિત મહારાજ, એનો કઈ રીતે જન્મ, કર્મ, વિલપનમ, એનો મોક્ષ વગેરેની કથા અમને વિસ્તારથી કહો. પરીક્ષિતોથ રાજર્ષે જન્મ કર્મ વિલાપનમ સંસ્થામ ચ પાંડુપુત્રાણામ વક્ષે કૃષ્ણ કથોદયમ. જેમાંથી શ્રી કૃષ્ણ પરમાત્માની કથાનો ઉદય થવાનો છે. અને કૃષ્ણનું લીલામૃતનું પાન અમે કરવા માગીએ છીએ, ઋષિઓ કે છે. એ સૌનકાદિકના પ્રશ્નોને નજરમાં રાખીને સૂતજી મહારાજ કહેવા લાગ્યા કે અથ, હવે હું તમને પરીક્ષિત મહારાજના જન્મ કર્મ વગેરે કહું છું, સાંભળો સાંભળો. યદા મૃધે કૌરવ સૃંજયાનામ વીરે સ્વથો વીરગતિમ ગતેષુ મૃકોદરા વિદ્ધ ગદાભિમર્ષ ભગ્નોરુદંડે ધૃતરાષ્ટ્રપુત્રે.
જ્યારે મહાભારતનું યુદ્ધ ચરમસીમાએ પહોંચી ગયું હતું, અંતિમ પડાવ પર હતું, અને ભીમની એ મોટી ગદાએ એ વૃકોદરા વિદ્ધ ગદા વિભર્ષમ ભગ્નો રુદંડી ધૃતરાષ્ટ્રપુત્ર દુર્યોધનની સાથળોને ભાંગીને ભૂકો કરી નાખ્યો, અને કણસ તો એ દુર્યોધન રણમેદાનમાં પડ્યો હતો. આ કુરુક્ષેત્ર ધર્મક્ષેત્ર, શરીર એ જ કુરુક્ષેત્ર છે, જીવ એ જ અહીંયા તો ધૃતરાષ્ટ્ર છે, જેને મોહના આસક્તિના આંખોમાં અંધારા છે, અજ્ઞાનના અંધારા છે, અવિદ્યાના અંધારા છે, એવો ધૃતરાષ્ટ્ર જીવ, એની તો આ કથા છે. એને ધર્મ શું અધર્મ શું એ સૂઝતું નથી, ત્યારે આ જીવની જ કથા છે. એવા એ ધૃતરાષ્ટ્ર પુત્ર ત્યાં પડ્યા હતા. એની પાસે એ સમયે દ્રોણ પુત્ર અસ્વસ્થામાં આવે છે કે જો આ બચી જાય ને રાજા થશે તો હું એનો મોટો મંત્રી બની જાય. આમ મનમાં મનોરથો કરતો કરતો અને દુર્યોધનને રાજી કરવાના હેતુથી કીધું અવશ્ય હું પાંડવોને મારીશ, પ્રતિજ્ઞા કરીને ગયો છે. ત્યાંથી ચાલી નીકળ્યો. રાત્રિનો સમય હતો, લપાતો છુપાતો એ શિબિરોમાં આવ્યો કે જ્યાં પાંડવોની શિબિર હતી. પણ કૃષ્ણ તો અંતર્યામી છે પોતાના ખંડમાં. એ હવે પછીનું સામ્રાજ્ય હસ્તિનાપુરનું તમને મળવાનું છે પાંડવો, માટે આવો હવે પછી આપણે શું કરવું એનો વિચાર અને ચર્ચા કરીએ. એમ કરીને ઠાકોરજી પોતાના શિબિરમાં પાંડવોને બોલાવી લીધેલા હતા. એ જ સમયે પાંડવોના 5 પુત્રો ત્યાં આવી વાતો કરતા કરતા સૂઈ ગયા. પાંડવોની શિબિરમાં, પાંડવોના સ્થાને પાંડવોના 5 પુત્રો, એ દ્રૌપદીના 5 પુત્રો સૂતા હતા. અને અસ્વસ્થતામાં એ જાણ્યું કે આ 5 પાંડવો સૂતા છે, જીવતા તો હું જીતી શકીશ નહીં, સૂતેલાને જ મારી નાખું. ને એણે મારી નાખ્યા છે, મસ્તક લઈને આવ્યો છે. પરંતુ કઠોળ કાળજાના એ દુર્યોધનના હૃદયમાં પણ કરુણા પ્રસરી. કહો અસ્વસ્થતામાં આ તે શું કર્યું? આ મસ્તકો પાંડવોના નથી, આ તો પાંડુના પુત્રો છે, આ તો દ્રૌપદીના પુત્રો છે. અરે ત્યાં શું કર્યું? અમારી પાછળ જલાંજલિ આપવા વાળો તો કોક રાખવો હતો. હવે પોતાની ભૂલ સમજાણી છે. આ બાજુ દ્રૌપદીજી પોતાના પુત્રોને ઝઘડવા માટે શિબિરમાં પ્રવેશ્યા. ત્યાં તો લોહીના ખાબોચિયામાં પગ પડ્યો. પોતાના પુત્રોને હણાયેલા જોયા, ચિત્કાર કરી ઉઠી. માતા શિશુ નામ નિધનમ સુતા નામ નિશમ્ય ઘોરમ પરિતપ્યમાના. અત્યંત આક્રંદ કરવા લાગ્યા. અર્જુનજી દોડ્યા છે, પાંડવો દોડ્યા છે, ઠાકોરજી દોડ્યા છે કે આ તો કૃષ્ણ દ્રૌપદીનો ધ્વનિ છે. ત્યાં રોતા હતા, ત્યાં આવ્યું દ્રશ્ય જોયું. બધા સમજી ગયા, અહો આવું પાપ કર્મ કોણે કર્યું? આ કોણ હોઈ શકે? આ પાપી અસ્વસ્થતામાં સિવાય કોઈ ન હોઈ શકે. અને અર્જુનજી મહારાજે કીધું કે હે મહાબાહુ શ્રી કૃષ્ણ પ્રભુ, ચાલો આપણે એ અસ્વસ્થતામાંને પકડી લાવી અને અહીંયા દ્રૌપદીની આગળ હું પ્રસ્તુત કરી. હે દ્રૌપદી, હું પ્રતિજ્ઞા કરું છું કે તમારા 5 પુત્રોને મારનારને હું લાવી આપીશ, અને ત્યાર પછી એનો મસ્તક વાળી નાખીશ, અને એનો પાટલું બનાવી એની પર બેસી તમે તમારા પુત્રોનું જલાંજલિ આપજો. આમ કહેતા પ્રિયાને પ્રસન્ન કરતા અર્જુનજી કઠોર પ્રતિજ્ઞા કરી ભગવાનને કીધું ચાલો. સારથી બનેલા ઠાકોરજી રથ જોડ્યો, દોડ્યા છે. અને અસ્વસ્થતામાં પણ જાણતો હતો કે હવે મને પાંડવો છોડશે નહીં. એ જઈ રહ્યો હતો, ભગવાનનો રથ એમની પાછળ છે. કથા તો આપણે જાણીએ. ત્યારે જેમ ગરુડ છે સર્પને પકડે, સિંહ જેમ મૃગલાને પકડે, એમ અર્જુનજી મહારાજ એમને પકડવા માટે દોડ્યા છે. પરંતુ એ સમયે એમણે અસ્ત્રમ બ્રહ્મ શિરો મેને આત્મત્રાણમ દ્વિજાત્મનઃ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો છે અર્જુનજી મહારાજ ઉપર. અને એ સમયે તેજ આવતું જોયું. ભગવાનને કહેવા લાગ્યા અર્જુનજી મહારાજ, હે કૃષ્ણ, કૃષ્ણ મહાબાહુ ભક્તાનામ અભયંકર ત્વમેકો દહ્યમાનાનામ અપવર્ગોષી સંશ્રુતે. હે ભગવાન, આ તેજ કેવું આવી રહ્યું છે? આ તો જગતને મને બાળી નાખશે. હે પ્રભુ, આ શું છે? ભગવાન તો અંતર્યામી છે, જાણતા હતા કે આ દ્રોણ પુત્ર અસ્વસ્થતામાં બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો છે. એને મારતા આવડતું હતું પણ વાર્તા આવડતું નહોતું. ઈશ્વર આ બધી વાત જાણતા હતા. કહ્યું કે જલ્દી મંત્ર ભણો
બ્રહ્માસ્ત્રથી બ્રહ્માસ્ત્રનું અનુસંધાન કરી અને બ્રહ્માસ્ત્રને શાંત કરો. ભગવાનની આજ્ઞા મેળવી મંત્રોચ્ચાર કરી અર્જુનજી મહારાજે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરી સ્પૃષ્ટવા અપઃ પરિક્રમ્ય બ્રાહ્મમ બ્રહ્માય સંદધે, અને બ્રહ્માસ્ત્રથી બ્રહ્માસ્ત્રને છોડીને શાંત કર્યા. બ્રહ્માસ્ત્રને મંત્ર ભણી પાછા વાળી લીધા અને હવે ગરુડ જેમ સર્પને પકડે એમ અશ્વસ્થામાને પકડ્યા છે અને પકડીને એને દોરડામાં બાંધ્યા છે. પ્રથમ તો મારવા ગયા, પણ થયું કે આ તો બ્રાહ્મણ છે, આ તો ગુરુપુત્ર છે. હવે આવા પોતાના પુત્રોના હત્યારાને મારી જ નાખવો જોઈએ. પણ એ સમયે પણ અર્જુનજી મહારાજ ધર્મ ભૂલ્યા નથી, પાંડવો ધર્મ ભૂલ્યા નથી. ડગલે ને પગલે ધર્મનું પાલન કરે છે. ધર્મો રક્ષતિ રક્ષિત, ધર્મનું સ્વયં રક્ષણ કરે છે અને રક્ષાયેલો ધર્મ જ આપણું રક્ષણ કરે છે. પાંડવો ધર્મનું પાલન કરનારા હતા, તેથી ગુરુપુત્રને માર્યા નહીં, બાંધ્યા છે. બાંધીને જ્યાં શિબિરમાં દ્રૌપદી વગેરે હતા ત્યાં લાવ્યા છે. એ સમયે દોરડામાં બંધાયેલા બબંધા મર્ષ તામ્રાક્ષ પશુમ રસનયા યથા, શિબિરમાં લઈ આવ્યા જેમ કોઈ પશુને દોરડાથી બાંધેલા હોય બાંધેલા અશ્વસ્થામાને લાવ્યા છે. અને એ જ સમયે દ્રૌપદીની આગળ પ્રસ્તુત કર્યા છે. ઠાકોરજી કહે છે આને તો મારી જ નાખવો છે, આને તો મારી જ નાખવું જોઈએ, કારણ કે સૂતેલા બાળકોની ઉપર આણે અસ્ત્રનો પ્રહાર કરીને મારી નાખ્યો છે. આને છોડવો ન જોઈએ, આને મારી જ નાખવો જોઈએ. એવમ પરીક્ષિતા ધર્મમ પાર્થ કૃષ્ણેન ચોદિતા. ભગવાન જાણે કે અર્જુનજીની પરીક્ષા કરતા હોય, પાંડવોની પરીક્ષા કરતા હોય એમ એક બાજુ મારવાનું કહે છે અને બ્રાહ્મણને મારવું ન જોઈએ એમ ભગવાને જ શાસ્ત્રમાં કીધું છે. આ જાણતા એવા અર્જુનજી મહારાજ વિચારમાં પડ્યા. કહ્યું કે ચાલો ને, જેમને રાજી કરવા માટે મેં પ્રતિજ્ઞા કરી છે દ્રૌપદી પાસે જ લઈ જાઉં. દ્રૌપદીની બિલકુલ નજીક ગયા. લો આ તમારા 5 પુત્રોને મારનારો છે. સામે જ્યારે આવ્યા ત્યારે જોયું તો આ પાસમાં બંધાયેલા ગુરુપુત્ર અશ્વસ્થામાને જોયા, સહન કરી શક્યા નહીં. અહો, દ્રોણાચાર્ય મહારાજે તો ધનુર્વિદ્યા વગેરે પાંડવોને શીખવાડી છે, અર્જુનજી મહારાજને ધનુર્વિદ્યા શીખવાડી છે અને એના જ પુત્રને આ બાંધીને લાવ્યા છે. મુચ્યતામ મુચ્યતામ એશ બ્રાહ્મણો નિતરામ ગુરુ, એમ કરીને સહન ન કરી શકતા એમને કીધું કે જલ્દી છોડી દો, જલ્દી છોડી દો, આ અસ્વસ્થતામાને છોડી દો. કેટલું દયાવાળું હૃદય હશે દ્રૌપદીજીનું. એ પ્રશંસા કરી છે વચનની. ત્યાં ધૌમ્યાદિક ઋષિઓ હતા, યુધિષ્ઠિર મહારાજ વગેરે, એમના આ વચનની પ્રશંસા કરી કે ધન્ય છે દેવી આપની. પ્રશંસા કરતા બોલ્યા છે કે ક્ષમાથી મોટો કોઈ ધર્મ નથી. મુચ્યતામ મુચ્યતામેશ બ્રાહ્મણો નિતરામ ગુરુ, દયાની દેવી છે. ધર્મમ ન્યાયમ સકુર્ણમ નિર્વ્યલિકમ સમમ મહત, આવું ધર્મવાળું, ન્યાયવાળું, કરુણાવાળું, દયાવાળું અને અત્યંત નિર્મલ વાક્ય બોલ્યા, ક્ષમતાવાળું વાક્ય બોલ્યા કે મારા 5 પુત્રો તો મૃત્યુ પામ્યા, હવે પાછા આવવાના નથી. ત્યારે ગૌતમી માતાના પુત્ર, આ કૃપિના પુત્ર એ અશ્વસ્થામાને જો મારી નાખવામાં આવશે તો એ માતાની હૃદયની શી દશા થશે. આ જાણનારા દયાના દેવી દ્રૌપદી એમને છોડવા માટે મુચ્યતામ મુચ્યતામ, જલ્દીથી છોડી દો, જલ્દીથી છોડી દો એમ વિનંતી કરવા લાગ્યા. દયાના દેવી છે અને દયાની ધર્મની સાથે લગ્ન થયેલા છે, માટે દ્રૌપદી ધર્મરૂપ યુધિષ્ઠિરને પરણ્યા છે. ધર્મ હોય એમાં દયા ભળેલી હોય. તુલસી દયા ને છાંડીએ જબ લગ ઘટ મેં પ્રાણ. ભીમને પણ પરણ્યા છે. ભીમ એ બલનું સ્વરૂપ છે. ગમે તેટલું બલ હોય, બૌદ્ધિક બલ હોય, શારીરિક બલ હોય, સંપત્તિનું બલ હોય, એ બલમાં પણ દયા ન હોય તો એ તારક નહીં પણ મારક બને છે. ધર્મને પણ પરણેલા છે, બલને પણ પરણેલા છે. સહદેવ એટલે જ્ઞાન છે, જ્ઞાનમાં પણ દયા હોવી જોઈએ. નકળ એ જ્ઞાન અભિમાન કરાવનારું થાય છે. નકુલ એ રૂપ છે, રૂપ સૌંદર્ય પછી બુદ્ધિનું હોય, સંપત્તિનું હોય કે શારીરિક હોય, એમાં પણ જો સહૃદયતા, સદભાવ અને દયા ન ભળેલી હોય તો એ અભિમાન કરાવે. માટે દયા એ બધાને પરણેલી છે. નર એવા અર્જુનના હૃદયમાં પણ દયા રહેલી હતી, માટે માર્યા નહીં. ત્યારે ભીમ કે આને તો મારી જ નાખવો જોઈએ. અરે મત્તમ પ્રમત્તમ ઉન્મત્તમ સુપ્તમ બાલમ સ્ત્રીયમ જડમ પ્રપન્નમ વિરથમ ભીતમ નરિપમ હંતિ ધર્મવીર. કોઈ પણ ધર્મ
જાણનારો પુરુષ કોઈ મતને, પ્રમતને, ઉન્મતને, પાગલને, બાળકને, સ્ત્રીને, જળને કે શરણે આવેલાને કે શસ્ત્રવિહીનને કેમ મારી શકે? ત્યારે આ અસ્વસ્થામાએ તો કોઈ પણ કારણ વગર એ બાળકોને માર્યા છે. માટે ભીમ કે આને તો મારી જ નાખવા જોઈએ. હવે ભીમ કે મારી નાખવા જોઈએ. દ્રૌપદી કે છે આને છોડી દો. યુધિષ્ઠિર મહારાજ કે છે આ દ્રૌપદીની વાત બહુ શ્રેષ્ઠ છે. ભગવાનની સામે અર્જુનજી જોવા લાગ્યા કે એક બાજુ મારી પ્રતિજ્ઞા, એક બાજુ દ્રૌપદીજી છોડી દેવાનું કહે છે. અહો શું કરીએ? ત્યારે ભગવાન સામે જોયું, પણ સમજને વાલે કો તો ઈશારા કાફી હે. અને એ જ સમયે એનો માથામાં મણી રહેલો હતો. મણિમ જહાર મૂર્ધન્ય દ્વિજસ્ય સહ મૂર્ધજ. એનો માથામાંથી મણી લઈ લીધો અને વપનમ દ્રવિણા દાનમ સ્થાનમ નિર્યાપણમ તથા એષ બ્રહ્મ બંધુનામ વધો નાન્યો દેહી કહ. એનું અડધું માથું મોડી નાખ્યું, શિખાનું છેદન કરી નાખ્યું, એનો મણી લઈ લીધો, સ્થાનમાંથી એનું અપમાન કરીને કાઢી મૂક્યો. કોઈ પણ વીર માટે કે બ્રાહ્મણ માટે આ જ મોટામાં મોટો દંડ છે કે બ્રાહ્મણને આપેલી દક્ષિણા લઈ લેવી, એનું અપમાન કરીને કાઢી મૂકવો. વીર માટે અને બ્રાહ્મણના માટે તો આ જ મોટું અપમાન હતું, મૃત્યુ તુલ્ય હતું. એટલે તમારી પ્રતિજ્ઞાનું પણ રક્ષણ થઈ ગયું. અર્જુનજી મહારાજ મૂંઝાશો નહીં. શ્રી કૃષ્ણ પરમાત્મા હવે બધા એને આશ્વાસન કરવા લાગ્યા અને કૃપા દૃષ્ટિ કરી. રોતા હતા દ્રૌપદી પોતાના 5 પુત્રો માટે, કારણ કે એની ગતિ કઈ થઈ હશે એટલા માટે રોતા હતા. હવે ઠાકોરજી એની પર કૃપાની દૃષ્ટિ કરી ને બધા એને ગતિ આપી છે. બધા એને સમજાવ્યા છે. કાળની ગતિ ન્યારી છે. સાંત્વયામાસ મુનિભીર. બધાએ મુનિઓની સાથે બધાને સાંત્વના આપી છે. શ્રી કૃષ્ણ પરમાત્માએ ગંગાના તટે ગયા છે. બધાએ ઉત્તરાદિક ક્રિયાઓ કરી છે. ગંગામાં સ્નાન કર્યું છે. ભગવાને આશ્વાસન આપ્યું છે. આ બાજુ ભગવાન પાંડવોનું શાસન હવે સ્થિર થયું એમ માનીને ગંતુમ કૃતમતીર બ્રહ્મન દ્વારકામ રથમાસ્થિત. રથ જોડીને દ્વારિકા તરફ જવાની હવે વિચારણા કરવા લાગ્યા. ત્યાં જ ઉત્તરાદેવી દોડતા દોડતા આવ્યા. બળતા હૃદયથી બોલ્યા છે, પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદભયમ પશ્ય યત્ર મૃત્યુ પરસ્પરમ. હે મહાયોગી, હે દેવદેવ, હે જગન્નાથ, હે દ્વારિકાધીશ, મારું રક્ષણ કરો, મારું રક્ષણ કરો. 2 શ્લોકમાં સુંદરયાની ઉત્તરાજીની સ્તુતિ છે. ભાગવતમાં નાની મોટી 121 જેટલી સ્તુતિઓ છે. 80 જેટલી મોટી સ્તુતિઓ છે. સ્તુતિનો આખો એક દિવ્ય પાઠ ભાગવતમાં આપેલો છે. સ્તુતિઓ છે, ગીતો છે, ચરિત્રો છે, આખ્યાનો છે. અદ્ભુત છે શ્રીમદ ભાગવત. ઇતિહાસ અને ફિલોસોફી તત્વથી સભર ભરેલું માનવનું કલ્યાણ કરનારું આ દિવ્ય ભાગવત જે છે. ત્યારે ભગવાનના ચરણે શરણે આવેલા, જાણી ગયા કે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ પુત્રના ગર્ભ પર કર્યો અને પાંડવોનો વંશ ન રહે એવી વિપરીત ભાવનાથી આ અસ્વસ્થતામાંનું કાર્ય પરમાત્મા જાણી ગયા. અંતર્યામી પરમાત્માએ ગર્ભની રક્ષા કરી છે. માથે હાથ મૂકી ઉત્તરાજી શાંત થયા છે. અપાંડવમિદમ કર્તુમ દ્રોણ અસ્ત્રમ ઉપબધ્યત. પાંડવોની ઉપર પણ 5 બાણ છોડ્યા હતા. ભગવાને પોતાના સુદર્શન ચક્ર દ્વારા એ બધાને શાંત કર્યા છે. પાંડવોનું રક્ષણ કર્યું છે. પાંડવ વંશનું રક્ષણ કર્યું છે. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ સ ઈશ્વર. ભગવાન જગન્નાથ શ્રી દ્વારિકાધીશ સર્વ કર્તવ્ય કરવા સમર્થ છે. પરમાત્માએ એ બધા જ પાંડવોનું અને એના વંશનું રક્ષણ કર્યું છે. હવે પ્રયાણ કરવાની તૈયારી કરતા હતા. દ્વારકા જવાની તૈયાર કરતા હતા. ઉદ્ધવજી, સાત્યકી વગેરે તૈયાર હતા. એ સમયે કુંતાજી આવીને શ્રી કૃષ્ણ પરમાત્માના 2 હાથ પકડી લીધા. ભાવ વિભોર થઈ ગયા. આંખમાં જળજળિયા આવી ગયા અને દિવ્ય સ્તુતિ કરવા લાગ્યા. કુંતાજી ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરવા લાગ્યા. પ્રથમ સ્કંદમાં કુંતાજીની સ્તુતિ અને ભીષ્મ મુખ યોગના જાણે કે કુંડળ હોય એવી આ 2 પ્રથમ સ્કંદની સ્તુતિઓ છે. દિવ્યા ભાગવતી સ્તુતિઓ. એમાં મર્યાદા ભક્તિના પ્રતીક્ષમાં કુંતાજી, ભાગવતમાં કુંતાજીએ મર્યાદા ભક્તિ, સાધન ભક્તિનું પ્રતીક મનાયા છે. યશોદા એ પુષ્ટિ ભક્તિનું પ્રતીક, પ્રેમ લક્ષણ ભક્તિનું પ્રતીક ગણાયા છે. સ્તુતિ કરવા લાગ્યા છે કુંતાજી. શ્રી કૃષ્ણ પરમાત્મા તો સામે ટગર વગર જોઈ રહ્યા છે. મંદ મંદ મુસ્કુરાઈ રહ્યા છે અને કુંતાજી સ્તુતિ કરી રહ્યા છે.
નમસ્યે પુરુષં ત્વાદ્યમ ઈશ્વરં પ્રકૃતે પરમ અલક્ષ્યં સર્વભૂતાનાં અંતર્બહિરવસ્થિતં કૃષ્ણાય વાસુદેવાય દેવકીનંદનાય ચ નંદગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ. નમસ્યે પુરુષં ત્વાદ્યમ ઈશ્વરં પ્રકૃતે પરમ. હે ઈશ્વર, હે પ્રકૃતિના પર રહેલા હે આદિ પુરુષ, હે આદિ નારાયણ, હે જગન નિવાસ, આપને મારા નમસ્કાર છે. નમસ્કારથી સ્તુતિનો પ્રારંભ કર્યો છે. નમસ્યે પુરુષં ત્વાદ્યમ. ભગવાનને ઓળખી ગયા છે કે આટલા અમારા જીવનમાં કષ્ટો આવ્યા અને કષ્ટને પાર પાડનારો આ ભાઈ વસુદેવના પુત્ર એ કોઈ લૌકિક રાજા નથી, યુવરાજ નથી. આ તો સાક્ષાત પ્રકૃતિથી પર એવા પરબ્રહ્મ નારાયણ છે, પુરુષોત્તમ છે. અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતર બહિરવસ્થિતમ. સર્વત્ર જગતમાં અંદર અને બહાર સર્વત્ર રહેલા એ જ સર્વં ખલુ ઇદમ બ્રહ્મ, એ સાક્ષાત પરબ્રહ્મ નારાયણ છે. એ માયાનો પડદો કરીને આ સગુણ બ્રહ્મનો માનુષમ દેહમાશ્રિત્ય આ મનુષ્યની લીલા કરવા પધારેલા અને શાશ્વત કુલમાં પ્રગટ થયા છે. આ પૃથ્વી ઉપર જેમ કોઈ નટ હોય એ રંગમંચ ઉપર આવીને જેમ નટોએ ભિન્ન ભિન્ન પ્રકારના વેશ લે છે, એમ ભગવાન પરબ્રહ્મ આદિનારાયણ એ ક્યારેક કૃષ્ણ રૂપે, ક્યારેક રામ રૂપે અવતારો લઈને, મત્સ્ય કૂર્મ વરાહ વગેરે અવતારો લઈને પધારે છે. એવા આ આજે નટ બન્યા છે, નટવર નાગર બન્યા છે, એવા પરમાત્માની સ્તુતિ કરવા લાગ્યા. તથા પરમહંસાનામ મુનિનામ અમલાત્મનામ ભક્તિ યોગ વિધાનાર્થમ કથમ પશ્યેમ હિ સ્ત્રિયઃ. જે પરમહંસો, મુનિઓ, ઋષિઓ, યોગીઓ, હે શ્રી કૃષ્ણ પરમાત્મા આપને નિજ અંતઃકરણમાં સમાધિમાં દૃષ્ટિ કરીને જોતા, સમાધિમાં જ આપનું દર્શન કરતા રહે છે. એ અમલાત્મા મુનિઓ અને પરમહંસોને આપ સહજ દર્શન આપો છો. અમે તો વળી સ્ત્રીઓ જળમતીની, સંસારમાં આસક્તિ વધારે ધરાવનારી, અમે આપના ભક્તિ યોગને ક્યાં જાણીએ છીએ પ્રભુ. તો પણ હું આપની સ્તુતિ કરું છું. એમ કરીને કુંતાજી દિવ્ય રીતે સ્તુતિ કરે છે. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય છે. હે કૃષ્ણ, એક એક નામના દિવ્ય અર્થો છે, પણ સમયનો અભાવ છે આપણી પાસે. કરસતી આકર્ષતી જનાન ઇતિ કૃષ્ણ. તમે તમારી લીલાઓ વડે સાત્વિક, રાજસ, તામસ તમામ પ્રકારના જીવોને આકૃષ્ટ કરો છો અને એનું કલ્યાણ કરો છો. આવા હે કૃષ્ણ. વાસુદેવ, વસુદેવના પુત્ર વાસુદેવ અથવા તો વાસનાદ વાસુદેવસ્ય વાસિતમ ભુવનત્રયમ સર્વભૂત નિવાસો શ્રી વાસુદેવ નમસ્તુતે. સર્વત્ર જે વાસ છે એવા હે વાસુદેવ, આપને મારા વંદન છે. હે દેવકી નંદન, હે નંદ નંદન, હે વ્રજવંદન, હે ભક્ત ઉરચંદન, હે ગોવિંદ, આપને આપના ચરણોમાં કુંતાના વારંવાર પ્રણામ છે. નમઃ પંકજ નાભાય, નમઃ પંકજ માલિની. હે આદિનારાયણ, આપની નાભીમાંથી કમલ પ્રગટ્યું, એમાં બ્રહ્માજીને આખું જગત પ્રગટ થયું. એવા હે પંકજ નાભ, આપને વંદન. હે પંકજ માલિને, કમળની માલા ધારણ કરનારા, હે પંકજ નેત્ર, હે પંકજ કમલ સમાન સુંદર કોમલ અંગવાળા. પંકજની કેવી સુંદર ઉપમાઓ આપી છે વ્યાસ નારાયણે. પંકજ એટલે કમલ. કમલમાં કોમલતા છે, સુંદરતા છે, મધુરતા છે, આ બધું જ છે. પણ કમલથી એ શ્રેષ્ઠ છે મારા શ્રી કૃષ્ણની આંખ, કારણ કે એમાં તો કરુણા પણ રહેલી છે, દયા પણ રહેલી છે, અને ભક્તોના પ્રત્યે કરુણા ભાવ રહેલો છે, કૃપા ભાવ રહેલો છે. એટલે ભગવાન કમલાક્ષ છે. આવા હે કમલાક્ષ, આપના શ્રી ચરણોમાં હું વારંવાર વંદન કરું છું. યથા ઋષિકેશ ખલેન દેવકી. કંસે જ્યારે દેવકીજીને વસુદેવને કારાગૃહમાં બંધ કર્યા ત્યારે 11 વર્ષ છોડાવવા માટે તમે ન આવ્યા. પણ આ ફૈબા તમને કેવા વાલા, અહો કહો કે ભક્તો કેવા વાલા. એ કુંતાને જ્યારે જ્યારે આપત્તિઓ આવી ત્યારે હે પ્રભુ દોડી દોડીને તમે આવ્યા અને અમારી રક્ષા કરી. ત્યારે આજે તો સુખ મળ્યું, આજે તો આ અમને હસ્તિનાપુર મળ્યું, સામ્રાજ્ય મળ્યું. ત્યારે હવે અલૌકિક સુખો મારે નથી જોતા. પ્રભુ અમારા હૃદયમાં આપ જ રહેશો, જશો નહીં ક્યારે. આવા સુખ મળ્યા ત્યારે પણ ભગવાનને જ ભજે છે. સુખાવસાને ઇદમેવ સારમ, દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ, દેહાવસાને
ઇદમેવ જાપ્યમ ગોવિંદ દામોદર માધવેતી. એ સુખમાં ભગવાનની ભક્તિ ભૂલ્યા નથી કુંતાજી, દુઃખમાં પાંડવો ભગવાનને ભૂલ્યા નથી. દેહાવસાન થઈ રહ્યું હતું ત્યારે એ ભીષ્મ પિતામહ જેમને ભૂલ્યા નથી. આવા એકાંતિક અધિકારી જીવોની કથા એટલી જ શ્રીમદ ભાગવત. એમાં જે અધિકારી જીવો છે એમાં પાંડવો, પુરુષ પાત્રોમાં પાંડવો છે, વિદુરજી છે, એમાં ભીષ્મ પિતામહ વગેરે આ અધિકારી જીવોની કથા છે. વળી કુંતાજી, ઉત્તરાજી, દ્રૌપદીજી આ બધા સ્ત્રી અધિકારી પાત્રોની કથાઓ પ્રથમ સ્કંદમાં વર્ણવી છે. હે પ્રભુ, ડગલે ને પગલે અમારી રક્ષા કરી છે. જો જ્યારે આ દુર્યોધનાદિ કે મારા પુત્રોને વિષ આપ્યું, લાક્ષાગૃહમાં બાળી નાખવાની કોશિશ કરી, અને જ્યારે હિડિંબાદિક વનમાં અમારી ભયંકર રાક્ષસો પીડવા લાગ્યા, આ સર્વત્ર અને સભા વચ્ચે જ્યારે હે પ્રભુ દ્રૌપદીના ચિરહરણ થતા હતા, અથ સભાયામ વનવાસ કૃચ્છરત, વનવાસના એ કઠોર ભયંકર દિવસોમાં સર્વત્ર હે પ્રભુ તમે જ રક્ષા કરી છે. હમણાં અસ્વસ્થતામાંના બાણથી આ પાંડવોની, અમારી અને અમારા વંશધરની રક્ષા કરી છે. માટે હે પ્રભુ, હવે હું આપની પાસે કંઈ માગતી નથી. ને મારા મનને માગવાનું થાય તો એક જ વસ્તુ કહું છું કે વિપદ સંતુ ન શશ્વત તત્ર તત્ર જગદગુરુ ભવતો દર્શનમ યત સ્યાદ અપુનર્ભવ દર્શનમ. હે પરમાત્મન, મારું હૃદય આપની પાસેથી એક જ વસ્તુ માગે કે મને વિપત્તિ મળો. વિપદ સંતુ ન શશ્વત. આપણને આશ્ચર્ય થાય કે માં કુંતાજી ઠાકોરજી પાસેથી વિપત્તિઓ કેમ માગે છે, પણ ભક્તો જાણે છે કે વિપત્તિ એ વિપત્તિ નથી, એ જ તો ભક્તોની માટે સાચી કસોટી છે, એ જ તો સાચી ભક્તોની સંપત્તિ છે. સંપદો નૈવ સંપદ વિપદો નૈવ વિપદ વિપદ વિસ્મરણમ વિષ્ણુ સંપન્ન નારાયણ સ્મૃતિ. જેને સંપત્તિ લૌકિક જનો માને છે, ભક્તો એને સંપત્તિ નથી માનતા. જેને લૌકિક જનો વિપત્તિ માને છે, એને ભક્તો ભગવાન આ મોકલેલા મહેમાનો છે એમ માને છે. સુખ દુઃખ દોનો હે મહેમાન, દોનો બીત ને દીજીએ જો ભેજે ભગવાન એમ માનીને એ બેયને સહન કરે છે. વિપદ એ તો વિષ્ણુ ભગવાનનું વિસ્મરણ થાય, પોતાના ઈષ્ટનું વિસ્મરણ થઈ જાય, એ જ વિપત્તિ છે. અને સાચી સંપત્તિ તો હરિની સ્મૃતિ થઈ આવે, એનું ભજન થાય, એની માળા જપાય, એના ગુણલા ગવાય, એ જ સાચી સંપત્તિ છે. એટલે તો માતા કુંતા બોલ્યા કે સુખ કે માથે શીલ પડો હરિ હૃદય સે જાય, બલિહારી વા દુઃખ કી કે પલ પલ ગોવિંદ જપાય. માટે હે ગોવિંદ, હું વિપત્તિ આપની પાસેથી માગું છું, કારણ કે ભવતો દર્શનમ યત સ્યાત અપુનર્ભવ દર્શનમ. આપના એકવાર પણ જો દર્શન થઈ જાય તો પુનર્ભવ મટી જાય છે. માટે નમો કિંચન વિત્તાય નિર્બલના રામ, યકિંચનોના હે ધન સ્વરૂપ, હે પરમાત્મા આપ મારા હૃદયમાં બિરાજો, મારા મન મસ્તિષ્ક અને બુદ્ધિમાં બિરાજો. કે વયમ નામ રૂપાભ્યામ યદુભિષ પાંડવા. આ પાંડવોને એમ થાય કે અમારી જીત થઈ છે, પણ કે વયમ નામ રૂપાભ્યામ યદુભિષ પાંડવા. યાદવો પણ એમ માને છે અને પાંડવો પણ એમ માને છે કે અમે બહુ બલવાળા છીએ, બહુ સંપત્તિવાળા છીએ, મહાન નગરોમાં વસનારા છીએ. પણ હે પ્રભુ, તમે જે બધાયના રક્ષક, પાલક ને પોષક છો, તમે હતા ત્યારે આ પાંડવોની રક્ષા થઈ. નગર આવડા મોટા કુરુક્ષેત્રના મોટા યુદ્ધમાં ત્યાં મોટા મોટા સુરવીરો હતા, દ્રોણ, ભીષ્મ અને કૌરવોની સામે કેમ આ પાંડવોની જીત થઈ શકે? પણ એ જીત તો નાથ તમારી હતી. તેથી અમે પાંડવો આપના દાસ છીએ. હે વિશ્વેશ, હે વિશ્વાત્મન, હે વિશ્વમૂર્તિ, એમ કરીને એક વિનંતી કરી છે કે હે વિશ્વમૂર્તિ, વિશ્વમૂર્તિના નાતે, જગદાત્માના નાતે આ જીવ પણ આપનો જ અંશ છે. તેથી એની પર કૃપા કરી એક વિનંતી છે. માગી તો વિપત્તિ જ માગ્યું, બીજું કાંઈ માગ્યું જ નથી, પરંતુ વિનંતી કરી છે કે સ્નેહ પાસ મેમમ છિંદી દૃઢમ પાંડુ સુવૃષ્ણિસુ. અમે સ્ત્રીજનો છીએ, અમે સંસારમાં વધારે સ્નેહ કરનારા છીએ, અને એમાંય વળી સ્ત્રીજન હોવાથી પિતાના કુળમાં પણ આસક્તિ હોય અને પતિના કુળમાં પણ આસક્તિ હોય, ત્યારે આ સ્નેહના પાસને તમે છેદી નાખો. સ્નેહ મૂલાની દુઃખાની, સ્નેહ મૂલ ભયાની છ. આ સ્નેહવાન જ્વલતે નિશમ. આ સ્નેહનો પાસ છે ને એ જ મોટો બાંધનારો છે, આસક્તિમાં નાખનારો છે. માટે આ સ્નેહના પાસને, આ મમતાને છેદી નાખો. મમતા મરે નહીં,
એનું મારે શું કરવું? માટે આ મારી મમતાને, મારી આસક્તિને, મારા સ્નેહને, પાસને હે પ્રભુ સંસારમાંથી વાળીને આપના ચરણો તરફ સદૈવ સ્થિર થાય મારી પર એટલી જ કૃપા કરો. શ્રી કૃષ્ણ કૃષ્ણ સખ વૃષ્ણિ વૃષભાવ નિધ્રુવ રાજન્ય વંશ દહનાન અપવર્ગ વીર્ય ગોવિંદ ગો દ્વિજ સુરારી હરાવતાર યોગેશ્વરા અખિલ ગુરુ ભગવન નમસ્તે. એમ કરીને ભગવાનના 9 નામો લીધા છે. આજે પણ નવમી છે અને 9 નામો લઈને અહીંયા પૂર્ણ બ્રહ્મ પરમાત્માના ચરણોમાં 9 નમસ્કાર કર્યા. આદિમાં પણ નમસ્ય શબ્દ નમસ્કારાત્મક શબ્દ મૂક્યો. સ્તુતિના અંતે પણ ભગવાન નમસ્તે કરીને સ્તુતિ ભગવાનના ચરણમાં સ્થિર કરી, સ્થાપિત કરી. હે ભગવાન, હું આપની શરણાગત છું. નમસ્કાર એ શરણાગતિનું પ્રતીક છે. માએ ચરણમાં પડી ગયા, 2 હાથથી ઊભા કર્યા અને મંદમ જહાસ વૈકુંઠો મોહયન્નિવ માયા. મંદ મંદ દ્વારિકાનાથ મુસ્કુરાવા લાગ્યા અને ભગવાનનું હાસ્ય, ભગવાનની મોદ કરી માયા છે. બધાએ ભૂલી ગયા, રોકાઈ ગયા. ઠાકોરજી કે ઠીક છે, ઠીક છે. અને યુધિષ્ઠિર વગેરે એમને રોક્યા છે. ભગવાન રોકાઈ ગયા, દ્વારકા જતા અટક્યા છે, હસ્તિનાપુરમાં રોકાઈ ગયા. બધાને થયું કે અમારે ઉપર કેટલો સ્નેહ છે ઠાકોરજીને કે ભગવાન રોકાઈ ગયા. એકદમ રાજીના રેડ થયા, ભાવ વિભોર થયા છે. ત્યારે સિંહાસન ઉપર બેઠેલા એક વખત નિરાતેથી ઠાકોરજીને પાંડવો બેઠા હતા. આહ રાજા ધર્મ શું તશ્ચિંતયન સુહૃદામ વધમ. યુદ્ધમાં જે મરાયેલા સૈનિકો, રાજાઓ, એ બધાનો વિચાર કરીને હવે વિચારવા લાગ્યા કે અહો, કેટલાય બાળકો, દ્વિજો, સુહૃન, મિત્ર, પિતૃ, ભાતૃ, ગુરુદ્રોહ, વડીલો, આ બધાની હત્યા થઈ મારા હાથે. મારા કારણે આ સિંહાસન માટે મને કેટલો મોટું પાપ લાગશે. કારણ કે કર્તાનો ભાવ થયો, કર્તાપણાનો ભાવ થયો. અને એ કર્તાના ભાવપણા કે આ મારા માટે થયું, મેં કર્યું, મારાથી થયું, આ સિંહાસન માટે થયું, અને એ હુંપણાનો ભાવ થયો. અને એકદમ ગડગડા થયા, શોકાતુર થઈ ગયા. ભગવાનને વિનંતી કરવા લાગ્યા કે ભગવાન, મને આ પાપમાંથી બચાવો, આ પાપનું પ્રાયશ્ચિત બતાવો. ઇતિ ભીત પ્રજાદ્રોહાત સર્વધર્મ વિવિત્સયા. ત્યારે ભગવાનને વિનંતી કરી. ભગવાન આપી વિપ્રસે રથેન સધનંજય. ભગવાને ઘણું સમજાવ્યા છે કે રાજાને આવા પાપ લાગતા નથી. એ તો રાષ્ટ્ર ધર્મ છે. રાજાએ જે કાંઈ યુદ્ધ કરે તે પ્રજામાં વેચાઈ જાય છે અને પ્રજાના સત્કર્મ દ્વારા એ પાપ ધોવાઈ જાય છે. આ તો રાજધર્મ છે. યુધિષ્ઠિર મહારાજને સમજાવ્યા છે. ત્યારે સંતોષ ન થયો. કહ્યું કે ચાલો ત્યાં કુરુક્ષેત્રમાં, ધર્મક્ષેત્રમાં પિતામહ ભીષ્મ મહારાજ, ત્યાં જઈને તમે એમને પૂછજો. એ તો પરમ જ્ઞાની છે, અનુભવી છે. મતિ શ્રુતિ અને અનુભૂતિનો નિચોડ એમના જીવનમાં, એમના હૃદયમાં પડેલો છે. તમે એમને પૂછજો. ત્યારે એ બહાનું કરી અને ભગવાન આજે જાણે કે દર્શન દેવા માટે કાળિયો ઠાકર દ્વારકા વાળો રાજા રણછોડ રથને જોડ્યો છે અને સોનાના રથમાં બેસી પાંડવોની સાથે જ્યાં ભીષ્મ પિતામહ પડ્યા હતા ત્યાં આવ્યા. તત્ર બ્રહ્મર્ષય સર્વે દેવર્ષય. ત્યાં તો બ્રહ્મર્ષિઓ, દેવર્ષિઓ અને રાજર્ષિઓ આવ્યા છે. દેશ દેશાંતરમાંથી, સમસ્ત આશ્રમોમાંથી કેટલાય ઋષિઓ. આ ભીષ્મ મહારાજ હવે ઉત્તરાયણ કાળ નજીક આવ્યો ત્યારે મહાપ્રયાણ કરવાના છે એમ માનીને ત્યાં પધાર્યા છે. પર્વતો, નારદો, ધૌમ્યો, ભગવાન બાદરાયણ, બૃહદસ્વો, ભરદ્વાજ, સશિષ્યો, રેણુકા સુત. એ પર્વત મુનિ, નારદ મુનિ, ધૌમ્ય મુનિ, એ બાદરાયણ વ્યાસજી, બૃહદસ્વ, ભરદ્વાજ, રેણુકા સુત, પરશુરામજી, વશિષ્ઠ મહારાજ, ગૌતમ ઋષિ, કૌશિક ઋષિ, સુદર્શન અને બ્રહ્મરાજ સુખદેવજી મહારાજ, આ બધા જ ઋષિઓ આજે ભીષ્મના મહાપ્રયાણના દર્શન કરવા માટે પધાર્યા છે. કશ્યપાંગીરસાદય, બૃહસ્પતિ, કશ્યપ વગેરે શિષ્ય પ્રશિષ્યો સાથે પધાર્યા છે ભીષ્મ મહારાજના દર્શન કરવા માટે. એક સંતનું આ જગતમાંથી જવું એ જગતને કાંઈક ને કાંઈક સંદેશ આપે છે. માટે તો સંતોની આપણે પુણ્યતિથિઓ મનાવીએ છીએ. એ દિવ્ય ભગવાનના એકાંતિક ભક્ત, એને 8 પ્રકારનું ઉર્ધ્વ રેતસ બ્રહ્મચર્ય પાડ્યું છે. એવા પરમ ભગવત ભક્ત ગંગા પુત્ર સંતનું સૂત ભીષ્મ મહારાજના દર્શન કરવા માટે ઋષિ મહર્ષિઓ, દેવર્ષિઓ પધાર્યા. પાંડવો પણ આવ્યા, રથમાંથી ઉતર્યા છે. ઠાકોરજીની પાછળ પાછળ ચાલતા ભગવાન શ્રી કૃષ્ણને વંદન કર્યા, પાંડવોએ વંદન કર્યા. પાંડવો મસ્તક પાસે બેસી ગયા. ઠાકોરજી એમના ચરણો પાસે સામે ઊભા રહ્યા. ભગવાનને આવેલા જોઈને એમનું
મનથી હૃદયથી સ્વાગત કર્યું અને હૃદયમાં જ પૂજયા માસ ધર્મજ્ઞો દેશ કાલ વિભાગ વેદ. દેશકાલના જાણનારા એવા ભીષ્મ પિતામહ એ ગંગા પુત્ર ભીષ્મ મહારાજે ભગવાનનું સ્વાગત કર્યું છે. મનોમન કહ્યું કે મહારાજ, દાદા ભીષ્મ, આ યુધિષ્ઠિરને થોડા પ્રશ્નો થયા, તમે એનું સમાધાન કરો. વારંવાર વંદના કરી છે ભીષ્મ મહારાજને. બધાએ પાંડવોએ બાજુમાં ગયા, વંદન કર્યા છે. હાથ મૂકી અર્જુનજીની યુધિષ્ઠિરની ઉપર કહેવા લાગ્યા છે, અહો, આ તો બધું કાલકૃત છે. યત્ર ધર્મ સુતો રાજા ગદા પાણીર વૃકોદર કૃષ્ણો અસ્ત્રી ગાંડીવન ચાપમ સુહૃદ કૃષ્ણો તતો વિપત. અહો પાંડુ, આપના જીવનમાં બહુ આપત્તિઓ આવી, બહુ વિપત્તિઓ આવી, બહુ દુઃખ આવ્યા, પણ જ્યાં સાક્ષાત ગાંડીવધારી અર્જુનજી હોય, જ્યાં ગદા પાણી વૃકોદર ભીમ હોય અને સાક્ષાત શ્રી કૃષ્ણ જ્યાં હોય ત્યાં વિપત્તિઓ આવે. આ તો બધી ઠાકોરજીની લીલા છે, લીલા. એ સભે ભગવાન સાક્ષાત. એમ કોઈ સદગુરુ પરમાત્માની ઓળખાણ કરાવે એમ દાદા આજે પાંડવોને ભગવાનની ઓળખાણ કરાવવા લાગ્યા કે તમે એને યમ મન્યસે માતુલેયમ પ્રિયમ મિત્રમ સુહૃત્તમ, તમે જેને તમે માતાના ભાઈનું પુત્ર માનો છો, અર્થાત મામાના પુત્ર માનો છો, પ્રિય મિત્ર માનો છો, સુહૃદ માનો છો, તમે એને સચિવને દૂત માનો છો, સારથી માનો છો, એ કોઈ લૌકિક પુરુષ નથી. સએસ સાક્ષાત આદ્યો નારાયણ પુમાન. આ તો સાક્ષાત નારાયણ છે. એ તો ગુઢશ્ચરિતે વૃષ્ણિસુ, એ તો સાત્વત કુલમાં, યાદવ કુલમાં પ્રકટ થયા છે. આ પરમાત્મા આદિ નારાયણ છે. આ તો સાક્ષાત કૃષ્ણનું દર્શન માગત. શું સૂતજી મહારાજ વર્ણવે છે કે એવા શ્રી કૃષ્ણ પરમાત્મા જે ગંગા સૂત, જેનું દર્શન હવેના પછીના લોકોમાં આવા ભગવત ભક્તનું દર્શન થશે કે કેમ? જાણે કે કૃષ્ણ એવા ભક્તનું દર્શન કરવા પધાર્યા છે. એટલે શબ્દ રચના એવી કરી કે સાક્ષાત કૃષ્ણ દર્શનમ આગત. કૃષ્ણ દર્શન કરવા આવ્યા છે. ઓહો, દર્શન આપવા આવ્યા છે કે દર્શન કરવા આવ્યા છે, એવી શબ્દ રચના કરી સુંદર. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ભક્તને દર્શન આપવા પધાર્યા છે. એ જાણીને હવે વિનંતી કરી ભીષ્મ મહારાજે, સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતામ કલેવરમ યાવદિદમ હિનોમ્યહમ. આ દેહરૂપી કલવર છોડી દઉં ત્યાં સુધી આમ ને આમ ઉભા રહેજો નાથ, થોડીક પ્રતીક્ષા કરજો નાથ. કેવી ભક્તિ કરી હશે, કેવી સાધના કરી હશે, કેવી આરાધના કરી હશે, કેવું બ્રહ્મચર્ય પાળ્યું હશે, કેવી દિવ્ય નારાયણની ભક્તિ કરી હશે, માતા પિતાને દેવને કેવા રાજી કર્યા હશે કે જે સાક્ષાત આદિ નારાયણને એમ કહી શકે કે સદૈવ દેવો ભગવાન પ્રતીક્ષતામ. એ ભગવાન પ્રતીક્ષા કરજો, કારણ કે મારે હજી તમારી સ્તુતિ કરવી છે, મારે હજી આ યુધિષ્ઠિરના પ્રશ્નોના જવાબ આપવા છે. માટે ભલે ઉત્તરાયણ કાળ આવ્યો નથી, ઉત્તરાયણ કાળ આવે ત્યાં સુધી આમ ને આમ થોડી વાર ઊભા રહેજો. પ્રતીક્ષતામ, ભગવાનને પણ પ્રતીક્ષા જોવાનું કહી શકે આવા પરમ ભાગવત પુરુષ છે ભીષ્મ પિતામહ. પછી તો યુધિષ્ઠિર મહારાજે પ્રશ્નો કર્યા છે. એક એક પ્રશ્નના સુંદર ઉત્તર આપી અને આખો જ રાજધર્મ સમજાવ્યો છે. જે મહાભારતમાં શાંતિ પરમામાં વિસ્તારથી બતાવ્યું છે, અહીંયા એનો સમાસ અને ટૂંકમાં એ આખી જ કથા કીધી છે. દાન ધર્માન, રાજધર્માન, મોક્ષ ધર્માન, સ્ત્રી ધર્માન, ભગવત ધર્માન, આ બધા જ ધર્મોને, દાન ધર્મો, રાજધર્મો, મોક્ષ ધર્મો, સ્ત્રી ધર્મો, ભગવત ધર્મો, કઈ રીતે કોણે કઈ રીતે રહેવું, જીવન કઈ રીતે આચરણ કરવું, સદાચાર કઈ રીતે પાળવો, ધર્મને કઈ રીતે સેવવો, આ બધા જ ધર્મો, નાના મોટા ઇતિહાસો, ધર્મ, અર્થ, કામ, મોક્ષ, આ બધું જ સમજાવ્યું છે. અને આમ સત્સંગ કરતા યુધિષ્ઠિરને પાંડવોના પ્રશ્નોના ઉત્તરો આપતા આપતા જે વશિષ્ઠ, બૃહસ્પતિ, પરશુરામ વગેરે ગુરુઓ દ્વારા મળેલું એ દિવ્ય જ્ઞાનામૃત, વેદામૃત, ગીતામૃત કે ભાગવતામૃત, એ દિવ્ય અમૃત, જાણે કે આજે આ વેદામૃત છે એ પોતે પોતાના અનુભવનું અમૃત આજે પાંડવોને આપ્યો છે. પાંડવો રાજીના રેડ થયા છે. બોલતા બોલતા હવે શાંત થયા. બરાબર મકર રાશિમાં સૂર્યનો પ્રવેશ થયો અને મકર રાશિમાં એ સૂર્યનો પ્રવેશ થતાં જ એ ઉત્તરાયણ કહેવાયું, એ મકર સંક્રાંતિ કહેવાય. એ પવિત્ર કાળ મનાયો છે. 6 માસ દક્ષિણાયન, 6 માસ ઉત્તરાયણ કહેવાયો છે. ઉત્તરાયણમાં પ્રાણ છોડનારા જીવોની ઉત્તમ ગતિ થાય છે. હવે મારી ઉત્તમ ગતિ થશે, હવે નિમ્ન ગતિ નહીં થાય. આવા જેમના હૃદયમાં ભાવ હતા, ઈચ્છા મૃત્યુના જેવો માલિક હતા, પિતાનો એ આશીર્વાદ હતા, માતાના એ આશીર્વાદ હતા, એવા ભીષ્મ પિતામાં હવે ઠાકોરજીની સામે ટગર ટગર કરીને જોવા લાગ્યા. ઠાકોરજીના મુખમંડળની સામે જોયું તો હવે દ્વિભુજ મુરલીધર ભગવાન
હવે ચતુર્ભુજ નારાયણ દ્વારિકાધીશના સ્વરૂપમાં ચતુર્ભુજનું સ્વરૂપ દેખાયું અને સુંદર મજાના શ્લોકથી ભગવાનને વંદના કરી. તદોપસંવૃત્ય ગિરસ સહસ્રભીર વિમુક્ત સંગમ મન આદિ પુરુષે. હે આદિ પુરુષ, આપનું હું ધ્યાન કરીને મારા હૃદયમાં સ્થિર ન કરું ત્યાં સુધી આમ નામ ઉભા રહેજો. ભાવ વિભોર થઈ ભીષ્મ પિતામહે ચતુર્ભુજ નારાયણના દર્શન કરતા કરતા કમલ સરિકાબેન નેણ બંધ કરી ગયા અને હવે બધા જ લૌકિક ભાવ છૂટી ગયા. ભીષ્મ મહારાજ અલૌકિક ભાવમાં ભક્તિ ભાવમાં ડૂબી ગયા અને દિવ્ય સ્તુતિ કરવા લાગ્યા છે. શ્રી ભીષ્મ વાચ. પુષ્પિતાગ્રા છંદમાં દિવ્ય ભીષ્મ ગાયેલી દિવ્ય સ્તુતિ છે. જાણે કે પુષ્પિતાગ્રા છંદ દ્વારા વ્યાસ નારાયણ કહે છે કે આ તો ભીષ્મ પિતામહના હૃદયમાંથી પ્રગટ થયેલા પ્રેમના પુષ્પોની માળા વનમાળી શ્રી દ્વારિકાનાથના કંઠમાં આરોપિત કરતા હોય એવા પુષ્પિતાગ્રા છંદમાં સુંદરવ્યાની સ્તુતિ 11 શ્લોકમાં ગાય છે. ઇતિમતિરૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ્ની સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તુમ પ્રકૃતિમુપેયુષી યદ્ભવ પ્રવાહ ત્રિભુવન કમનમ તમાલવર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને વપુરલકકુલાવૃતાનનાબ્જમ વિજય સખે રતિરસ્તુ મે નવદ્યા ઇતિમતિરૂપકલ્પિતા વિતૃષ્ણા. દિવ્ય સ્તુતિ ગાય છે. શ્રી ભીષ્મ ઉવાચ. શ્રી શબ્દ પ્રાયઃ જ્યારે ઉવાચ શબ્દ લખ્યો છે ત્યારે મોટા ભાગના જે કાંઈ જે બોલે છે ત્યારે સૂત ઉવાચ, શુક ઉવાચ એમ લખ્યું છે, શૌનક ઉવાચ એમ લખ્યું છે, પણ શ્રી નથી લગાવ્યું. ભાગવતમાં શ્રી કેવલ પરમાત્મા જ્યારે બોલ્યા ત્યારે લગાવ્યો છે, પરંતુ અહીંયા ભીષ્મ જ્યારે બોલ્યા ત્યારે શ્રી ભીષ્મ ઉવાચ એમ લખ્યું. કારણ કે ભીષ્મ હવે એમનો દેહ ભલે લૌકિક પાંચ ભૌતિક હોય પણ તેમનો આત્મા અલૌકિક ભગવાનમાં તન્મય થઈ ગયો હતો. એ ભગવત ભાવમાં સંપૂર્ણ ઓતપ્રોત થઈ ગયા હતા. એટલે જ વ્યાસનારાયણે લખ્યું કે શ્રી ભીષ્મ વાચ. એ ભગવાનમાં તલ્લીન થયેલા એવા ભીષ્મ મહારાજે આ સ્તુતિ ગાય છે. ઇતિમતિરૂપકલ્પિતા વિતૃષ્ણા. તો તેનો પ્રારંભ પ્રાય અથ શબ્દથી થાય અથવા તો માંગલિક શબ્દથી થાય. ઇતિ શબ્દ તો અંતિમ આવે, અહીંયા ઇતિ શબ્દથી પ્રારંભ કર્યો છે. ઇતિમતિરૂપકલ્પિતા. હવે મારા જીવનની ઇતિશ્રી થવા જઈ રહી છે. એવા હે નાથ, આપ તો અંતર્યામી છો. મેં કેવું જીવન જીવ્યો આપથી કાંઈ છુપું નથી. તન કી જાણે, મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી. હે અંતર્યામી, તમે તો બધું જાણો છો, પરંતુ હું જે જીવ્યો છું આપની સમક્ષ છું. મતિરૂપકલ્પિતા વિતૃષ્ણા. મારી મતિ, મારું મન, મારી વૃત્તિઓ ક્યારેય તૃષ્ણામાં આસક્ત થઈ નથી. સંસારના પદાર્થોમાં કે વ્યક્તિઓમાં આસક્ત થઈ નથી. એ સાત્વત પુંગવે વિભૂમની એવા હે આદિ નારાયણ સાત્વત કુલમાં યદુકુલમાં પ્રગટ થયેલા અને પોતાના પરમાનંદના સ્વરૂપમાં નિમગ્ન રહેનારા, છતાંય પ્રકૃતિનો આશ્રય કરીને આ ભવ પ્રવાહમાં સંસારમાં અવતાર લઈને પધારેલા હે લીલાધારી પુરુષોત્તમ, તમે લીલા કરી રહ્યા છો. આ પાંડવોની ઉપર ને અમારી પર કૃપા કરી રહ્યા છો. એવા આપના ચરણોમાં મારા વંદન છે. મારી આ તૃષ્ણા રહિતની બુદ્ધિ સહિત મારી વૃત્તિનો, મારી ભાવનાનો, મારી ભક્તિનો સ્વીકાર કરજો. એમ કરીને પ્રથમ શ્લોકમાં સ્વસમર્પણ કરતા ભગવાનના ચરણોમાં વંદના કરી છે. બીજા શ્લોકમાં ભગવાનના સ્વરૂપનું વર્ણન છે. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ. આ દિવ્ય શ્લોકમાં ભગવાનનું શ્યામ સુંદરના સ્વરૂપનું વર્ણન છે. મતિને કોણ ગમ્યા છે? આ મારી મતિરૂપી કન્યાને ઠાકોરજી તમારા જેવું બીજું કોઈ સ્વરૂપ ગમ્યું નથી. સુંદર કોણ છે આ જગતમાં? જગદીશ તમારા સિવાય. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ. હે શ્યામ સુંદર, તમારાથી શ્રેષ્ઠ સુંદર બીજો કોણ હોઈ શકે? વરવા જેવો તો નંદલાલ, એક જ વરવા જેવા તો તમે જ છો. તેથી નંદલાલ, મારી મતિને તમે જ ગમ્યા છો. ત્રિભુવન લલિત ત્રિભંગ આપનું સ્વરૂપ છે. તમાલના જેવું વર્ણ છે. પીળું પિતાંબર ધારણ કર્યું છે. આ કાનમાં કેવા કુંડળ શોભેર્યા છે. વપુર લક કુલાવૃતા નનાબ્જમ. વાકુડિયા ઘેઘુરિયાળા વાળ, માથે સોનાનો મુકુટ. એવા હે વિજય સખા, અર્જુનજીના સખા, આપના આવા પીળા પિતાંબર ધારી દિવ્ય સ્વરૂપમાં મને રતિ થાવ, પ્રીતિ થાવ. મેન વદ્યા.
મારી અનવદ્ય પ્રીતિ થાવ. અનવદ્ય એટલે નિષ્કપટ અથવા તો ફળ વગરની નિષ્કામ ભક્તિ મને પ્રાપ્ત થાવ. કારણ કે હું કોઈ પણ પ્રકારની આપની ભક્તિ કરું છું તેમાં મારી કોઈ કામના નથી. હે પ્રભુ, નથી કોઈ યાચના. હું આપની પાસેથી કાંઈ માગતો નથી, કેવલ આપની પ્રસન્નતા જ માગું છું. તસ્ય સેવામ પ્રકુર્વીત યાવત જીવમ સ્વધર્મત ન ફલાર્થમ ન ભોગાર્થમ ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધે. કોઈ પણ પ્રકારની કામના નથી એવી મેં અનવદ્યા ભક્તિ, એ મારી અહેતુકી ભક્તિનો પ્રભુ સ્વીકાર કરજો. હવે આપનું સ્વરૂપ ગમ્યું, પણ સ્વરૂપ તો સુંદર છે, પણ શૌર્યવાળા છે કે નહીં કૃષ્ણ? એટલે ત્રીજા શ્લોકમાં ભગવાનના શૌર્યની પ્રશંસા કરી કે મતિરૂપી કન્યાને આપનું સ્વરૂપ પણ ગમ્યું છે, આપનું શૌર્ય પણ ગમ્યું છે. યુધિતુરગરજો વિધુમ્રવેશ્વ કચલુલિત શ્રમ વાર્યલંકૃતાસે મમ નિશિત સરે વિવિદ્યમાન ત્વચિ વિલસત કવચેસ્તુ કૃષ્ણાત્મા. આત્મ સ્વરૂપ પરમાત્મા, હે જગદાધાર. જ્યારે રણ મેદાનમાં યુદ્ધ ખેલાતું હતું કુરુક્ષેત્રમાં, અને આપના કવચને મારા બાણો જ્યારે ભેદી નાખતા હતા, છેદી નાખતા હતા, ત્યારે સહજ પરોણી આત્મા લઈને મુસ્કુરાતા હતા. એવા હે નાથ, આપનું શૌર્ય પણ મેં જોયું છે. એ પરમાત્મા, એવા આપના સ્વરૂપમાં મને ગતિ થાવ, પ્રીતિ થાવ. પછી તો સ્વભાવનું વર્ણન કર્યું. સપદી સખી વચો નિશમ્ય મધ્યે, એમ કરીને સ્વભાવનું વર્ણન કર્યું છે. ત્યારે મુંજાયા અર્જુનજી મહારાજ સેનયોર ઉભયોર મધ્ય રથમ સ્થાપય મેચ્યુત. ત્યારે બંને સેનાની વચ્ચે ગયા, એનો વિષાદ દૂર કર્યો અને જ્ઞાન આપ્યું, તત્વ જ્ઞાન આપ્યું. એ અધ્યાત્મ વિદ્યા આપીને ગીતા સંભળાવી. આવા જ્ઞાનના પાનારા, અમૃત દેનારા, ગીતાના ગાનારા, હે પ્રભુ, આપમાં મારી મતિ થાવ, ગતિ થાવ. વાસુદેવ કર ચક્ર ન ધરે તો તુમકો મુખ ન દિખાવું, લાજત હે મોરી ગંગા જનની સંતનું સુત ન કાહું. આવી મેં પ્રતિજ્ઞા કરી હતી. ત્યારે અર્જુનજીની ઉપર મારી બાણો છૂટી રહ્યા હતા. યુદ્ધના દિવસોમાં એ સ્વરૂપનું સ્મરણ કરું છું. ત્યારે તમે અર્જુનજીની રક્ષા કરવા માટે મારી સામે રથનું પૈડું લઈને દોડી પડ્યા અને એકદમ મારવા માટે સાવધાન કર્યું. મેં શસ્ત્રો નીચે મૂકી દીધા. ત્યારે ડારી ચક્ર હરી હસી પડ્યો ને દિયો ઉતર બ્રજરાય, તજી પ્રતિજ્ઞા મોરી આજ તોરી પ્રતિજ્ઞા કાજ. એ દિવ્ય ભીષ્મની સ્તુતિનો સ્વીકાર કર્યો. અંતે ભીષ્મ મહારાજ આત્મા, વૃત્તિ, મન, વાણી બધું દ્રષ્ટિ ભગવાનમાં સ્થિર કર્યું. પરમ ગતિને પ્રાપ્ત થઈ. માખણના પિંડામાંથી વાળ ખેંચે એમ યોગીનું ધીમું દિવ્ય એમને ગતિ થઈ. આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થઈ છે. અને એ દિવ્ય મોક્ષની ગાથા કથા એ સુતજી મહારાજે વર્ણવી છે. ત્યાર પછી ભગવાન છે દ્વારિકા પ્રસ્થાન કરે છે. એ દ્વારિકા પ્રસ્થાન કર્યું અને કૌરવોને, પાંડવોને સૌને ભગવાનનો વિયોગ થયો. દ્વારિકાના પ્રજાજનોએ ભગવાનનું દિવ્ય સ્વાગત કર્યું. નતાસ્મતે નાથ સદાંગ્રી પંકજમ વિરિંચી વૈરિંચી સદાંગ્રી વંદિતમ પરાયણમ ક્ષેમમ હેક્ષતા પરમ ન યત્ર કાલ પ્રભવિત પરમ પ્રભુ નતાસ્મને નાથ પદારવિંદમ. દ્વારિકા વાસીઓ ભગવાનના ચરણમાં વંદન કરવા લાગ્યા, પ્રણામ કર્યા. ઠાકોરે નિજ ભવનમાં પધાર્યા. સમય અને ઘડિયાળ ટૂંકી પડે એવી ભાગવતની દિવ્ય કથાઓ છે, શેષ કથાઓ આપ હવે પછીની કડીઓમાં આપ જોશો. અહીંયા કથાને વિરામ આપી આ નાનકડો વાણીનો અર્ઘ્ય ભગવાન ઠાકોરજી રસરાજના પરમ ચરણોમાં અર્પણ કરું છું. મારી વાણીને વિરામ આપીએ છું. આપ સૌને મારા પ્રેમપૂર્વક જય શ્રી કૃષ્ણ.